કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટ્રેડ વિથ ટીએમસીમાં। આ વિડીયોમાં વાત કરીશું આપણા સિરીઝના સૌથી મોટામાં મોટા ચેપ્ટર અને સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એટલે કે કેન્ડલસ્ટિક પેટર્ન। આપણે જે સિરીઝ બનાવવાના છીએ બેઝિકથી એડવાન્સ સુધી, એનું ચેપ્ટર નંબર 5 જે છે કેન્ડલસ્ટિક પેટર્ન, એના વિશે વાત કરીશું કે કેન્ડલસ્ટિક ફોર્મેશન કઈ રીતે થાય છે, કેટલા પ્રકારની કેન્ડલસ્ટિક પેટર્ન હોય છે, કેન્ડલસ્ટિક પેટર્નના આધાર પર કઈ રીતે તમે ટ્રેડ એન્ટ્રી કરી શકો છો, કઈ રીતે એક્ઝિટ કરી શકો છો, કન્ટિન્યુઅસ સિગ્નલ કઈ રીતે મળે છે, ટ્રેન્ડ રિવર્સલ સિગ્નલ કઈ રીતે મળે છે, કેન્ડલસ્ટિક ફોર્મેશન બનવા પાછળનું શું રીઝન છે, આ દરેક વસ્તુની વાત આપણે આ વિડીયોમાં કરીશું। આ વિડીયો એટલો ઇમ્પોર્ટન્ટ છે કે તમે સ્કીપ કરતા નહીં, જો સ્કીપ કરશો તો તમને ખ્યાલ આવશે નહીં। આ વિડીયોમાં વાત કરવાના છીએ પ્રોપર કેન્ડલસ્ટિક પેટર્ન વિશે। ટોટલ આપણે 30 કેન્ડલસ્ટિક પેટર્ન વિશે લર્નિંગ કરવાનું છે, જેમાં 15 બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન અને 15 બિયરિશ કેન્ડલસ્ટિક પેટર્નનું વાત આપણે કરવાના છીએ। આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક કેન્ડલસ્ટિક પેટર્ન શીખવાના છીએ। આ વિડીયોમાં આપણે શીખીશું હેમર અને ઇન્વર્ટેડ હેમર, એટલે કે બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન છે હેમર અને ઇન્વર્ટેડ હેમર। ઇન્વર્ટેડ હેમર અને હેમર બનવા પાછળનું શું સાયકોલોજી હોય છે, એના બેઝ પર કઈ રીતે ટ્રેડ કરવું, કેમ એને ટ્રેન્ડ રિવર્સલ કેન્ડલસ્ટિક કહેવાય છે, કેમ કેન્ડલસ્ટિક પેટર્નમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કેન્ડલસ્ટિક પેટર્ન છે, દરેક વસ્તુ શીખીશું। આપણે નેક્સ્ટ પાર્ટ જે આવશે એમાં ધીરે ધીરે કરી અને દરેક કેન્ડલસ્ટિક પેટર્ન શીખીશું। આપણે એક વિડીયોમાં નહીં શીખીએ કેમ કે વિડીયો લાંબી થઈ જશે અને તમને બોરિંગ લાગશે। આપણે બિગિનર ટ્રેડરને ધ્યાનમાં રાખીને આ યુટ્યુબ ચેનલ બનાવી છે, એટલે એમને અનુકૂળતા થાય એ પ્રમાણે આપણે વિડીયો બનાવીશું। આ વિડીયોમાં આપણે વાત કરીશું બેઝિક ફોર્મેશન ઓફ કેન્ડલસ્ટિક, કે કેન્ડલસ્ટિક કઈ રીતે બને છે, એના કયા કયા પાર્ટ હોય છે, અને પછી વાત કરીશું આપણે હેમર અને ઇન્વર્ટેડ હેમર નો ઉપયોગ શું છે, એ કઈ રીતે બને છે, અને ત્યારબાદ આપણે થોડા એક્ઝામ્પલ જોઈશું જેથી તમને વધુ ક્લિયર થઈ શકે। તો વિડીયોમાં આગળ વધીએ એ પહેલા આપણને કેન્ડલસ્ટિક ફોર્મેશન વિશે ખબર હોવી જોઈએ। આ રીતે તમે ચાર્ટ પર ઘણી બધી કેન્ડલ જોઈ હશે, તો કેન્ડલમાં કયા પાર્ટ હોય છે અને એને શું શું કહેવાય છે એ જોઈ લઈએ। તો કોઈ પણ એક કેન્ડલ હોય સમજી લો, તો આપણે કોઈ પણ કેન્ડલનો એક હાઈ હોય છે અને એક લો હોય છે, અને ઉપરની સાઈડ જે આ તમને દેખાય છે એને આપણે કહીશું અપર શેડો। એને શું કહીશું? અપર શેડો, એટલે કે સૌથી ઉપરનો ભાગ છે અપર શેડો, બરોબર છે। એ જ રીતે જે નીચે દેખાય છે એને આપણે કહીશું લોઅર શેડો, બરોબર છે। આ શું છે? આ એક કેન્ડલસ્ટિક પેટર્નના બોડીના ભાગ છે, અને તમને જે વચ્ચે વાળો જે ભાગ દેખાય છે એને આપણે કહીશું રિયલ બોડી। કોઈ પણ કેન્ડલસ્ટિક હોય એ ચાહે બુલિશ હોય કે બિયરિશ હોય, તો આ ત્રણ પાર્ટ તમને કેન્ડલમાં જોવા મળશે। જે ઉપર દેખાય છે એ તમારા માટે અપર શેડો છે, નીચે જે દેખાય છે એ તમને લોઅર શેડો દેખાય છે, અને આ વચ્ચેનો જે ભાગ છે એને આપણે કહીશું રિયલ બોડી, બરોબર છે। આ કેન્ડલસ્ટિક પાછળ બાયર અને સેલરની સાયકોલોજી હોય છે, બરોબર છે। કેન્ડલ ફક્ત કેન્ડલ નથી, કેન્ડલ એ બાયર અને સેલરનો વ્યવહાર બતાવે છે કે આ કેન્ડલસ્ટિક પાછળ બાયર અને સેલરનું શું પ્રેશર છે। જો ભાવમાં વધારો થતો હોય તો સમજી લો કે એ બુલિશ કેન્ડલ છે, અને ઘટાડો થાય તો બિયરિશ કેન્ડલ છે, એટલું સામાન્ય તમને ખબર પડતી હશે। પણ ભાવમાં કેમ વધારો થાય છે, કેમ ઘટાડો થાય છે, અને એના આધાર પર કેમ આવી કેન્ડલસ્ટિક પેટર્ન બને છે, એ દરેક વસ્તુ આપણે શીખવાના છીએ। હવે તમને કેન્ડલસ્ટિકના બોડી અને પાર્ટ્સ વિશે ખબર પડી ગઈ। હવે વાત કરીશું આપણે કે એની અંદર શું શું બતાવે છે। તો કોઈ પણ કેન્ડલસ્ટિક પેટર્ન હોય તો એ તમને ઓપન ભાવ બતાવે છે, એક ક્લોઝિંગ ભાવ બતાવે છે, અને સૌથી ઉપરનો હાઈ બતાવે છે। તમે જુઓ કે હાઈ બતાવે છે, ઓપન ભાવ બતાવે છે, ક્લોઝિંગ ભાવ બતાવે છે, અને સૌથી લોવેસ્ટ ભાવ બતાવે છે। તો સમજી લો કે કોઈ પણ એક કેન્ડલ હોય એ અહીંયા 100 રૂપિયાની આજુબાજુ ઓપન થઈ છે, બરોબર છે, અને એનું ક્લોઝિંગ થયું છે અહીંયા 110 રૂપિયા, તો 110 રૂપિયા। તો જ્યારે ઓપન ભાવ કરતા ક્લોઝિંગ ભાવ વધારે હોય તો એને આપણે બુલિશ કેન્ડલ માનીએ છીએ, બરોબર છે। એ જ રીતે ઓપોઝિટ સાઈડ તમે જોઈ શકો છો કે કોઈ પણ કેન્ડલ છે, સમજી લો કે અહીંયા 110 રૂપિયા ઓપન થઈ છે અને એનું ક્લોઝિંગ થયું છે 90 રૂપિયા, બરોબર છે। તો ઓપન ભાવ કરતા ક્લોઝિંગ ભાવ નીચે હોય તો એને આપણે કહીશું બિયરિશ કેન્ડલ। ઓપન લો અને હાઈ ક્લોઝ એ બંને કેન્ડલમાં સેમ હોઈ શકે છે, બરોબર છે, એમાં કોઈ ફરક આવતો નથી। કેમ બુલિશ કહેવામાં આવે? કેમ કે કેન્ડલ અહીંયા ઓપન થઈ છે, 100 રૂપિયાની આજુબાજુ ઓપન થઈ છે, બરોબર છે, પછી એ વધતા સમજી લો કે અહીંયા 115 નો હાઈ બનાવ્યો છે, 115 નો હાઈ બનાવ્યો છે। આ કેન્ડલ અહીંયા ઓપન થઈ ત્યારે સેલિંગ થોડું પ્રેશર આવ્યું અને એ લો બનાવ્યો છે 90, ત્યારબાદ બાયરો આમાં એડ થયા। શું એડ થયું? આમાં બાયરો એડ થાય એટલે ભાવમાં વધારો થયો અને 115 નો હાઈ બનાવ્યો,
અને અહીંયાથી થોડાક સેલર એડ થાય અને અહીંયા આપણે ક્લોઝિંગ મળ્યું છે એટલે 110 ક્લોઝિંગ મળ્યું છે, તો ઓપન ભાવ કરતા ક્લોઝિંગ ભાવ વધારે હોય તો એને આપણે બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન કહીશું, અને એ જ રીતે ઓપન ભાવ કરતા ક્લોઝિંગ ભાવ નીચે હોય તો એને આપણે બિયરિશ કેન્ડલસ્ટિક પેટર્ન કહીશું. આ બેઝિક ફોર્મેશન છે. હવે કેન્ડલસ્ટિક પેટર્ન એક કેવી વસ્તુ છે કે માત્ર કેન્ડલ્સ ને જોઈને ખબર પડી જાય કે માર્કેટ ઉપર જશે કે નીચે જશે. આજે આપણે એક આ રહસ્ય સમજીશું. 90% નવા ટ્રેડર કેન્ડલ્સ તો જોઈએ છે પણ એની પાછળ છુપાયેલો વ્યવહાર નથી જોતા. આજે આપણે આ ભૂલ ક્યારેય નહીં કરીએ, અને એ કરવા પાછળ શું કારણ છે, તમને કેમ પ્રોફેશનલ ટ્રેડરના રીતે તમે કેન્ડલ નથી જોતા, એ બધું જોઈશું. જો તમે કેન્ડલસ્ટિક પેટર્ન સારી રીતે સમજી જાઓ છો તો તમારે ટ્રેડિંગ ડિસિઝન પહેલા ઘણી સારી ઓપોર્ચ્યુનિટી મળે છે અને તમને એન્ટ્રી અને એક્ઝિટ કરવું ઈઝી થઈ જાય છે. દરેક કેન્ડલ માત્ર ભાવ બતાવતી નથી, પરંતુ એની પાછળ ખરીદદારો અને વેચાણકારોની તાકાત, એની લડાઈ બતાવે છે. કોઈ પણ પેટર્ન એ એકલો જોઈને ટ્રેડ ના લેવાય. હંમેશા એના માટે સપોર્ટ, રેઝિસ્ટન્સ, વોલ્યુમ આ બધાનો ઉપયોગ કરવાનો હોય છે. એ બધું પણ આપણે આ વિડીયોમાં જોઈશું. કોઈ પણ કેન્ડલસ્ટિક પેટર્ન હોય તો એ 100% એના બેઝ પર ટ્રેડ ના લેવાય, પરંતુ એ કેન્ડલસ્ટિક પેટર્ન કયા એરિયામાં બને છે, એ ટોપમાં બને છે કે બોટમમાં બને છે, એના આધાર પર આપણે ટ્રેડ કરી શકીએ છીએ. બરોબર છે. જો આ વિડીયોથી તમને કંઈક નવું શીખવા મળશે. આ વિડીયો બનાવવા પાછળનો આપણો લોજિક એવો છે કે જે બિગિનર ટ્રેડર છે બિલકુલ ઝીરોથી શીખી શકે. બરોબર છે. તો આજની આ વિડીયોમાં આપણે સ્ટોક માર્કેટની સૌથી મહત્વપૂર્ણ કેન્ડલસ્ટિક પેટર્ન એટલે કે હેમર અને ઇન્વર્ટેડ હેમર વિશે શીખ્યું છું. આ બે કેન્ડલસ્ટિક પેટર્ન સૌથી ઇમ્પોર્ટન્ટ કેન્ડલસ્ટિક પેટર્ન છે જે મોટામાં મોટું ટ્રેન્ડ રિવર્સલ બતાવે છે. હેમર અને ઇન્વર્ટેડ હેમર. ઘણા નવા ટ્રેડર હોય છે આ બંને પેટર્નને માત્ર આકાર જોઈને ટ્રેડ લઈ લે છે, પરંતુ સફળ ટ્રેડર જે હોય છે એ તેની પાછળ માર્કેટ સાયકોલોજી સમજીને નિર્ણય લે છે. આ જ કારણથી આજે આપણે માત્ર પેટર્ન નહીં પરંતુ એના પાછળનું સંપૂર્ણ લોજિક સમજીશું. સૌથી પહેલા આપણે વાત કરીશું હેમર કેન્ડલસ્ટિક પેટર્ન વિશે. તો હેમર કેન્ડલસ્ટિક પેટર્ન જે છે, બરોબર છે, એ ક્યાં બને છે? સૌથી પહેલા એનું લોકેશન જોવાનું છે. તો હેમર કેન્ડલસ્ટિક પેટર્ન ત્યારે હેમર કહેવાય છે જ્યારે એ કોઈ ડાઉન ટ્રેન્ડમાં બને છે. ક્યાં બને છે? ડાઉન ટ્રેન્ડમાં. એટલે સમજો કે લોમાં બને છે, નીચે. કોઈ પણ સ્ટોક હોય તો એ આ રીતે પડતા નીચે આવે છે. બરોબર છે. તો જે એક લો બને છે એ જગ્યાએ બને છે. અને હેમર કેન્ડલસ્ટિક પેટર્નને આપણે ટ્રેન્ડ રિવર્સલ કેન્ડલ કહીશું. કઈ કેન્ડલ કહીશું? ટ્રેન્ડ રિવર્સલ. કે જે ડાઉન ટ્રેન્ડ છે એને અપ ટ્રેન્ડમાં મૂવ કરે છે. આ કેન્ડલ દેખાવમાં નાની છે પણ બહુ જ સ્ટ્રોંગ અને પાવરફુલ કેન્ડલ છે. તો આ કેન્ડલસ્ટિકનો આકાર કેવો હોય છે? તો આ કેન્ડલસ્ટિકમાં બોડી, જે આપણે હમણાં વાત કરી કે આ રિયલ બોડી, આ બોડી નાની હોય છે. શું હોય છે? નાની હોય છે. અને એનો જે લોઅર શેડો હોય છે એ લાંબો હોય છે. બોડી કરતા ઓછામાં ઓછો 2 થી 3 ગણો હોવો જોઈએ. ઉપરની સાઈડ જે અપર શેડો છે એ હોય પણ ખરા અને ના પણ હોય, અથવા તો એકદમ નાનો હોઈ શકે છે. એને આપણે હેમર કેન્ડલસ્ટિક પેટર્ન કહીશું. એ જ રીતે ઇન્વર્ટેડ હેમર કેન્ડલ. તો જેમ હેમર કેન્ડલ છે એ જ રીતે ઇન્વર્ટેડ હેમર કેન્ડલ છે, પરંતુ એમાં જે અપર શેડો છે, અપર શેડો લાંબો હોય છે, 2 થી 3 ગણો હોય છે બોડીનો, અને બોડી આ રીતે નાની હોય છે. લોઅર શેડો છે હોય પણ ખરા અને ના પણ હોય, અથવા તો એકદમ નાનો હોય છે. આ કેન્ડલને આપણે હેમર અને ઇન્વર્ટેડ હેમર કેન્ડલસ્ટિક પેટર્ન કહીશું. હવે આ કેન્ડલસ્ટિક બનવા પાછળનું રીઝન કે આ કેન્ડલસ્ટિક કેમ બને છે, તો એ બાબતે જો હેમર કેન્ડલ છે, બરોબર છે, તો હંમેશા યાદ રાખજો કે આ પહેલેથી જ આ રીતની કેન્ડલ હોતી નથી. સમજી લો કે આ કેન્ડલ છે, આ હેમર કેન્ડલસ્ટિક પેટર્ન છે, તો એની અંદર તમને શું જોવા મળશે? એની અંદર તમને બાયરની સ્ટ્રેન્થ જોવા મળશે. હવે આ કઈ રીતે ખબર પડે કે બાયરની સ્ટ્રેન્થ છે? તો તમને કેન્ડલસ્ટિક જોઈને ખબર પડે છે કે અહીંથી સરસ મજાનું બાઇંગ પ્રેશર આવી રહ્યું છે. બરોબર છે. અને આના આધાર પર આપણે કઈ રીતે ટ્રેડ કરશું એ પણ સમજીશું. તો બરોબર, જો હવે આ કેન્ડલસ્ટિક બનવા પાછળનું સાયકોલોજી હું તમને કહી દઉં કે આ કેન્ડલસ્ટિક બને છે તો એના પાછળનું શું સાયકોલોજી હોય છે. બરોબર છે. જો બાયર જીતે તો ભાવ વધે, સેલર જીતે તો ભાવ ઘટે, અને કન્ફ્યુઝન વાળી કેન્ડલ બને તો સમજી લેવાનું કે બંને વચ્ચે અત્યારે રસાકસી ચાલી રહી છે. બરોબર છે. તો હેમર કેન્ડલસ્ટિક પેટર્ન બનવા પાછળનું લોજિક આપણે જોઈશું. એ પણ આપણે એક ફિગર થી તમે જોઈશું. હું તમને બતાવું કે કેમ બને છે. બરોબર છે. કઈ રીતે બને છે, આ કેન્ડલસ્ટિક પેટર્ન બનવા પાછળનું શું રીઝન છે એ પણ આપણે જોઈશું. અને લાસ્ટમાં આપણે થોડા એક્ઝામ્પલ જોઈશું જેથી તમને ક્લિયર કટ ખબર પડે. હવે સમજીએ કે આ કેન્ડલ કેવી રીતે બને છે. માની લો કે કોઈ પણ શેરનો ભાવ 500 રૂપિયા છે. કેટલો છે? 500 રૂપિયા એનો ભાવ
છે. ટ્રેડિંગની શરૂઆતમાં એટલે કે આ કેન્ડલ સ્ટિક પેટર્ન છે એના શરૂઆતમાં એ 500 રૂપિયા ભાવ છે. કેન્ડલ સ્ટિક પેટર્ન કોઈ પણ ટાઈમ ફ્રેમમાં હોઈ શકે છે. તમારા ટ્રેડિંગ સ્ટાઇલ ઉપર તમે એને ટાઈમ ફ્રેમ સેટ કરી શકો છો. તમે 5 મિનિટ, 15 મિનિટ, 1 અવર, 4 અવર, 1 ડે કે 1 મંથ કોઈ પણ કેન્ડલ હોય, કેન્ડલ સ્ટિક પેટર્ન સેમ જ બને છે. એના ફોર્મેશનમાં, એના દેખાવમાં કોઈ ફરક આવતો નથી. તો સમજી લો કે કોઈ પણ શેર છે એનો ભાવ 500 રૂપિયા છે. ક્યારે કેન્ડલ શરૂ થઈ ત્યારથી જ આપણે જોઈશું. તો શરૂઆતમાં સેલર ખૂબ જ એક્ટિવ હોય અને જેઓ સતત વેચાણ કરતા હોય અને આ ભાવ 500 થી ઘટતા 490 આવે, સમજી લો કે પછી 480 આવે, 470 આવે, ત્યારે તમને આ આખી જે લોઅર શેડો દેખાય છે એ બોડીના રૂપમાં હોય છે. ઘટતા 500 થી લઈને 470 ની આજુબાજુ આવે છે. અહીં સુધી જોતા તમને એવું લાગે કે સેલરનો સંપૂર્ણ કંટ્રોલ છે, પરંતુ આ કેન્ડલ ક્લોઝિંગ થતા ક્યાંક ને ક્યાંક બાયર એડ થાય છે. કોણ એડ થાય છે? બાયર એડ થાય, અથવા તો સ્માર્ટ મની એડ થાય. કોણ થાય? સ્માર્ટ મની એડ થાય. એટલે કે મોટા સેલરો, મોટા ઇન્સ્ટિટ્યુશનલ બાયરો એડ થાય. એ થયા પછી ધીમે સેલિંગ પ્રેશર ડાઉન થાય છે. શું થાય છે? જે સેલિંગ પ્રેશર હોય છે એ ઘટે છે. જ્યારે 500 હતો ભાવ ત્યારે સેલરો સ્ટ્રોંગ હતા, એટલા માટે ઘટતા 490, 480, 470 ની આજુબાજુનો ભાવ આવ્યો. હવે ભાવમાં પાછો ઉછાળો આવે છે. આ 470 થી ફરીથી 480 જાય છે, 490 જાય છે, બરોબર છે. અને કેન્ડલ ક્લોઝિંગ થતા અહીંયા 498 ની આજુબાજુ ભાવ ક્લોઝ થાય છે. તમે જોઈ શકો છો કે 500 ઓપન થયું હતું, 502, 503 નો હાઈ હશે. તો એ રીતે જે બાયર અને સેલરની સાયકોલોજી હોય છે એ બેઝ પર આ કેન્ડલ સ્ટિક પેટર્ન તૈયાર થાય છે. તમને ખબર પડી કે કેન્ડલ શરૂઆતથી જ આ રીતે બની નહીં જતી. કેન્ડલ હંમેશા એના જે ટાઈમ ફ્રેમ હોય એના ટાઈમમાં જેટલો બી બાયર સેલરનો વ્યવહાર થાય એ વ્યવહારમાં અંતે કોણ જીતે છે, બાયર કે સેલર, એના બેઝ પર કેન્ડલ તૈયાર થાય છે. હેમર કેન્ડલમાં તમને ખબર પડી ગઈ હશે કે 500 ઓપન થઈ છે, ઘટતા 490, 480, 470 આવે ત્યાં સુધી સેલરો મજબૂત થતા. ત્યારબાદ થોડા બાયર એડ થયા, સ્માર્ટ મની એડ થઈને ભાવને ફરીથી ઉપર લઈ ગયા. એ ઉપર લઈ ગયા એટલે જે બોડી હતી એ શેડોના રૂપમાં થઈ ગઈ અને આ રીતે તૈયાર થાય છે. એને આપણે કહીશું હેમર કેન્ડલ સ્ટિક પેટર્ન. ખબર પડી ગઈ? હેમર કેન્ડલ સ્ટિક જોઈ ક્યારે એન્ટ્રી લેવી. તો ઘણા નવા લોકો સૌથી મોટી ભૂલ શું કરે છે કે હેમર દેખાય એટલે તરત ખરીદી કરી દીધી. આ ખોટી રીત છે. સાચી રીત શું છે? હેમર બન્યા પછી કેન્ડલ હેમરનો હાઈ જે હોય, સમજી લો કે અહીંયા 502 રૂપિયાનો હાઈ છે. ચલો આ ડ્રોઈંગ રિમૂવ કરી દો જેથી તમને ખબર પડે કે અહીંયા આપણે વાત કરી કે અહીંયા 502 રૂપિયાનો હાઈ છે, બરોબર. એને ઉપર બંધ થાય તો કન્ફર્મેશન લેવા માટે તમારે બીજી કોઈ પણ એક બુલિશ કેન્ડલની રાહ જોવાની છે. શેની રાહ જોવાની છે? બુલિશ કેન્ડલની રાહ જોવાની છે. એ કોઈ પણ એક બીજી બુલિશ કેન્ડલ બને, કોઈ પણ ટાઈમ ફ્રેમ, તમે જે ટાઈમ ફ્રેમ યુઝ કરતા હોય, તો એના હાઈ પર તમારે એન્ટ્રી કરવાની છે. એના હાઈ પર શું કરવાની છે? તમારે એન્ટ્રી કરવાની છે. તમારો સ્ટોપ લોસ જે હેમર કેન્ડલ છે એના લોએ લગાવવાનો છે. તમારો એસએલ ક્યાં આવશે? હેમર કેન્ડલનો જે લો હોય ત્યાં આવશે. હવે વાત કરીએ આપણે ઇન્વર્ટેડ હેમર. આ વાત થઈ ગઈ આપણે હેમર કેન્ડલ સ્ટિક પેટર્નની. હવે વાત કરીશું આપણે ઇન્વર્ટેડ હેમર કેન્ડલ સ્ટિક પેટર્ન. તો ઇન્વર્ટેડ હેમર કેન્ડલ સ્ટિક પેટર્ન દેખાવમાં તમને એવું લાગશે કે આ બિયરિશ કેન્ડલ છે, પણ આ એક બુલિશ કેન્ડલ છે. આ પણ કેન્ડલ ડાઉન ટ્રેન્ડમાં બને છે. ફરક એટલો છે કે હેમર કેન્ડલ સ્ટિક પેટર્નમાં લોઅર શેડો મોટો હતો, તો એ જ રીતે આ કેન્ડલ સ્ટિક પેટર્નમાં અપર શેડો મોટો હોય છે. શું હોય છે? અપર શેડો મોટો હોય છે. આ કેન્ડલને ઊંધી કરી દો અને જે કેન્ડલ બને આપણે એને ઇન્વર્ટેડ હેમર કહીશું. બોડી નાની હોય છે જે રીતે હેમરમાં હતી એ જ રીતે, અને જે નીચેનો શેડો છે, લોઅર શેડો, એ નાનો હોય અથવા ના પણ હોઈ શકે છે. ઘણા લોકોને એવું લાગે, આ કેન્ડલ જોઈને આમ જનરલી એવું લાગે કે આ બિયરિશ કેન્ડલ સ્ટિક છે, પણ ના, આ એક ડાઉન ટ્રેન્ડ પછી બનતી બુલિશ રિવર્સલ કેન્ડલ સ્ટિક પેટર્ન છે. હવે ઇન્વર્ટેડ હેમર કેન્ડલ બનવા પાછળનું સાયકોલોજી શું છે કે માનો ફરી એક વખત માર્કેટ સતત નીચે જઈ રહ્યું હોય, માર્કેટ સમજી લો કે અહીંયાથી નીચે પડે છે, અહીંથી પડતા નીચે આવે છે. ઇવન આ કેન્ડલમાં પણ નીચે આવે છે. તો ત્યાં સુધી સેલરનો દબદબો છે માર્કેટમાં. કોનો દબદબો છે? સેલરનો. અને આ ભાવ ઝડપથી પડતો હોય છે, પરંતુ સેલરની સ્ટ્રેન્થ જ્યારે ઓછી થાય છે, આ કેન્ડલ સ્ટિક પડતા આવે છે કે માની લો કે આ કેન્ડલમાં પણ ભાવ પડતો હતો, પડતા નીચે આવે છે. યસ,
સેલરની ફૂલ સ્ટ્રેન્થ છે એવું માની લો, બરોબર છે. પણ ક્યાંક ને ક્યાંક તમારા અહીંયા બાયરો એડ થતા હોય છે, સ્માર્ટ મની એડ થતા હોય છે, બરોબર છે. તો ભાવ ક્યાંક ને ક્યાંક અટકે છે. ભાવ શું થાય છે? અટકે છે. એટલે સમજી લો કે આ કેન્ડલસ્ટિક પેટર્ન છે, બરોબર છે. કલર મેટર નથી કરતું, કલર રેડ હોય કે ગ્રીન હોય એનાથી કઈ ફરક પડતો નથી, બરોબર છે. આમાં શું થાય છે કે આ કેન્ડલસ્ટિક પેટર્ન જ્યારે કોઈ પણ સ્ટોક પડતા નીચે આવે છે તો એક લોઅર ફોર્મેશન થાય છે. હવે આ કેન્ડલ માની લો કે પડતા નીચે આવી, બરોબર છે. આ કેન્ડલ પણ ફૂલ બોડી વાળી હતી, બરોબર છે. પડતા નીચે આવ્યો અને એ એક લો બનાવ્યો, 500 નો લો બનાવ્યો. એના નીચે જે આ તમને શેડો દેખાય છે માની લો કે 498 છે, બરોબર છે. ત્યારબાદ એ ક્યાંક ને ક્યાંક બાયર એડ થયા અને આ કેન્ડલ પ્રમાણે અહીંથી ભાવ વધતા આ ભાવ થયો છે 520. ફરીથી સેલર એડ થયા, ફરીથી શું થયું? સેલર એડ થયા, પરંતુ જે આ લો બન્યો છે એનું બ્રેકડાઉન કરી શક્યા નથી. એટલે એનો મતલબ એવો થાય છે કે સેલરો જે છે એ વીક પડ્યા. સેલરો શું પડ્યા? વીક પડ્યા. એમના જે સેલિંગનું સ્ટ્રેન્થ હતી એ ઓછી થઈ ગઈ. સેલિંગની સ્ટ્રેન્થ શું થઈ ગઈ છે? ઓછી થઈ ગઈ છે. તો ક્યાંક ને ક્યાંક આવી કેન્ડલસ્ટિક પેટર્ન બને, બરોબર છે. તો જ્યારે આવી ઇન્વર્ટર હેમર કેન્ડલસ્ટિક પેટર્ન બને છે ત્યારે તમારે જોવાનું છે કે સપોર્ટ લેવલ પર બને છે. સાથે તમારે વોલ્યુમ જોવાનું છે. વોલ્યુમ જોયા પછી જો એ બંને સારું હોય તો અહીંયા કોઈ પણ એક બીજી બુલિશ કેન્ડલ બને છે, બરોબર છે. તો આ બુલિશ કેન્ડલના હાઈ પર તમારે એન્ટ્રી કરવાની છે. એના હાઈ પર શું કરવાની છે? એન્ટ્રી કરવાની છે. ઇન્વર્ટેડ હેમરના હાઈ પર એન્ટ્રી કરવાની નથી, હજી તમે સમજી લેજો. એના પછી એક બુલિશ કેન્ડલ જોઈએ છે, એના હાઈ પર એન્ટ્રી કરવાની છે. કેમ કે આ સેલિંગના ડાઉન ટ્રેન્ડ પછી તૈયાર થાય છે. તો તમને કન્ફર્મેશન માટે બીજી એક બુલિશ કેન્ડલ જોઈશે. કેમ? તો જ તમને ખબર પડશે કે સેલરો વીક થયા છે. તો જે આ બુલિશ કેન્ડલ બને છે એના હાઈ પર એન્ટ્રી કરવાની છે. ઇન્વર્ટેડ હેમરનો જે લો છે ત્યાં તમારે સ્ટોપ લોસ રાખવાનું છે. ત્યાં તમારે શું રાખવાનું છે? એસએલ રાખવાનું છે, બરોબર છે. તો આ રીતે તમારે ટ્રેડ કરવાનું છે હેમર અને ઇન્વર્ટેડ હેમર કેન્ડલસ્ટિક પેટર્નમાં, બરોબર છે. જો તમને ખરેખર આ કેન્ડલસ્ટિક પેટર્ન સમજી જશો, બરોબર છે, તો પછી તમે રિવર્સલ ટ્રેન્ડ ઇઝીલી ફાઇન્ડ કરી શકશો. માર્કેટનો આગળનો અંદાજ લગાવી શકશો, દિશા નક્કી કરી શકશો કે અહીંયાથી માર્કેટ અપ ટ્રેન્ડમાં જશે કે ડાઉન ટ્રેન્ડમાં જશે. એ બધું તમને ખબર પડશે. હવે કેન્ડલસ્ટિક પેટર્ન કેવું છે? તમને બાયર અને સેલરના વ્યવહારનું અભ્યાસ કરાવે છે. તો કોઈ જગ્યાએ એવું થાય કે તમે કન્ફ્યુઝ થતા હોય, તો જેવું તમને કેન્ડલસ્ટિક પેટર્ન બહુ સારી રીતે આવડતી હોય તો તમે ઓછા કન્ફ્યુઝ થતો. ઇમ્પોર્ટન્સ લેવલ ઉપર તમને કેન્ડલસ્ટિક પેટર્ન મળે છે તો ત્યાંથી તમને આઈડિયા આવશે કે માર્કેટનો નેક્સ્ટ મૂવ કઈ જગ્યાએ છે એ તમને અંદાજ આવશે, બરોબર છે. હવે કોઈ પણ કેન્ડલસ્ટિક હોય તો ઓપન, હાઈ, લો, ક્લોઝ બતાવે. પરંતુ જો તમે ચાર્ટનો ઉપયોગ કરો છો, ચાર્ટ પેટર્ન આવે તો એમાં તમને દેખાશે નહીં. એટલે હંમેશા તમે જો ટ્રેડિંગ કરો છો તો તમારે કેન્ડલસ્ટિક પેટર્નનો જ ઉપયોગ કરવાનો છે, ચાર્ટ લાઇનનો ઉપયોગ કરવાનો નથી. જો તમે નવા હોય તો કેન્ડલસ્ટિક પેટર્નનો એટલો અભ્યાસ કરો કે તમને ચાર્ટ પર જોયા પછી તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો, બરોબર છે. અને આ કેન્ડલસ્ટિક પેટર્નના આધાર પર જ તમને એન્ટ્રી અને એક્ઝિટ મળશે, તમને સારા ટ્રેડ મળશે, તમે રિસ્ક મેનેજ પણ કરી શકશો. હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. શું જોઈ લઈએ? એક્ઝામ્પલ, જેથી તમને એકદમ ક્લિયર કટ ખબર પડે. ચલો આપણે થોડા ચાર્ટ પર એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી તમને ક્લિયર કટ ખબર પડે. આપણે કોઈ પણ એક સ્ટોક લઈ લઈએ અને એના પર આપણે એક્ઝામ્પલ જોઈએ જેથી તમને ખબર પડે. જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો. આવા જ લર્નિંગથી ભરપૂર વિડીયો તમને અમારી ચેનલ પર મળવાના છે, બરોબર છે. તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી લો જેથી આવનારી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને ડિસ્ક્રિપ્શનમાં અમારા ફ્રી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, તો હજી સુધી તમે જોઈન ના કરી હોય તો તમે જોઈન પણ કરી શકો છો. ત્યાં અમે લાઈવ માર્કેટમાં તમને સપોર્ટ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ. ચલો, આ એક ચાર્ટ છે આપણો. આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો ચાર્ટ લીધેલો છે, તમે જોઈ શકો છો અહીંયા. ચલો, ઓકે, આ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયાથી માર્કેટમાં ડાઉનફોલ આવે. તમને દેખાય છે કે અહીંથી બાઇંગ પ્રેશર આવ્યું, ત્યારબાદ થોડું કરતા તમને અહીંયા ક્યાંક ને ક્યાંક ડાઉનફોલ જોવા મળે છે. અહીંયા બધા જે આ કેન્ડલ છે, આ એક કેન્ડલ છે, ત્યાં તમને થોડું બાઇંગ જોવા મળશે, પરંતુ ત્યારબાદ તરત સેલિંગ આવી ગયું છે. અહીંયા સેલિંગ આવ્યું છે,
ફરીથી એ બાઇંગ મળી છે, બરોબર છે, હેમર કેન્ડલસ્ટિક પેટર્ન જેવી કેન્ડલ પણ બની છે, પણ કન્ફર્મેશન કેન્ડલ બની નથી, એટલે ત્યાં આપણે ટ્રેડિંગ અવોઇડ કરશું. ફરીથી ડાઉનફોલ આવે છે. તમે જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક જઈ અને તમને અહીંયા એક ઇન્વર્ટેડ હેમર કેન્ડલ મળે છે. શું મળે છે? ઇન્વર્ટેડ હેમર કેન્ડલ મળી. તમે જોઈ શકો છો કે આ તમારી એક ઇન્વર્ટેડ હેમર કેન્ડલ છે, જેની બોડી નાની છે, અપર વીક વધારે છે, લોઅર શેડો નાનો છે. ત્યારબાદ તમને એક ગ્રીન કેન્ડલ પણ મળી છે. તો એ કેન્ડલના હાઈ પર તમે ટ્રેડ કરી શકો છો અને અહીંયા તમે એસએલ રાખી શકો છો. તમે જોઈ શકો છો કે અહીંયાથી આપણી એન્ટ્રી છે અને આપણને સરસ મજાનો ટાર્ગેટ પણ મળે એવું છે. હજી સુધી એસએલ આવ્યો નથી. હવે આપણે જોઈ લઈશું બીજો કોઈ સ્ટોક. જેટલા વધારે તમે સ્ટોક જોશો એટલું તમને વધારે ખબર પડશે. ચલો આપણે બીજો એક સ્ટોક જોઈ લઈએ. ચલો આપણે એક HDFC નો સ્ટોક જોઈ લઈએ. આપણે અલગ અલગ ટાઈમ ફ્રેમમાં જોઈશું જેથી તમને ટાઈમ ફ્રેમનું કન્ફ્યુઝન ના રહે, બરોબર છે. ચલો જો હવે મેં તમને કીધું હતું વિડીયોમાં કે હેમર કે ઇન્વર્ટર હેમર કેન્ડલસ્ટિક પેટર્ન હોય તો કલર મેટર કરતું નથી, પરંતુ જો ગ્રીન બને છે તો એ વધારે મજબૂત ગણાય છે અને રેડ બને છે તો ઓછી મજબૂત ગણાય છે, પણ મજબૂત ગણાય છે. બંનેનું કામ ઓલમોસ્ટ સેમ જ છે, બરોબર છે. તો તમે જોઈ શકો છો કે અહીંયાથી ક્યાંક ને ક્યાંક માર્કેટ પડતા નીચે આવે છે, બરોબર છે. અહીંયા તમને નાની હેમર કેન્ડલ દેખાય છે. આ કેન્ડલ બોડી પ્રમાણે છે નાની, પણ બહુ જ પાવરફુલ કેન્ડલસ્ટિક પેટર્ન છે, બરોબર છે. તો અહીંયાથી પડતા નીચે આવે છે. અહીંયા જઈને ક્યાંક ને ક્યાંક સેલિંગ અટકે છે. ત્યારબાદ તમને એક ગ્રીન કેન્ડલ મળે છે કન્ફર્મેશન માટે. એ કેન્ડલના હાઈ પર તમે એન્ટ્રી કરી શકો છો. અહીંયા તમે ક્યાંક ને ક્યાંક એસએલ રાખી શકો. તમે જોઈ શકો છો પછી વન વે મુવમેન્ટ આવ્યું છે. વન વે તમને સરસ મજાના પોઈન્ટ તમને અહીંયા મળેલા જોવા મળે છે. અહીંયાથી તમને ઓછામાં ઓછું સરસ મજાનું બાઇંગ જોવા મળે છે. ઓછામાં ઓછા ઘણા પોઈન્ટનું બાઇંગ જોવા મળે છે. ચલો હવે આપણે કોઈ બીજો ચાર્ટ જોઈ લઈએ જેથી તમને ખબર પડે. જેટલા એક્ઝામ્પલ વધારે જોઈશું એટલું તમને વધારે ખબર પડશે. ચલો અહીંયા આપણે એક બીજો સ્ટોક જોઈ લઈએ. ઓકે, આ એક સ્ટોક જોઈ લઈએ છે આપણે, બરોબર છે. જો આ એક સ્ટોક આપણે જોઈ લઈએ છીએ. જો આ સ્ટોકમાં અહીંયા તમે જુઓ છો કે આ એક ડાઉનફોલ છે. અહીંથી ઉપર ગયું, નીચે આવ્યું, ત્યારબાદ તમને એ નાની ઇન્વર્ટેડ હેમર કેન્ડલસ્ટિક પેટર્ન જોવા મળે છે, આ કેન્ડલ. ત્યારબાદ ગ્રીન કેન્ડલ મળે છે. એના હાઈ પર આપણે ટ્રેડ કર્યો હોય તો એકદમ નાના એસએલ સાથે તમને સરસ મજાનો ટ્રેડ અહીંયા મળી રહ્યો છે. જો તમારી એન્ટ્રી ક્યાંક અહીંયા થાય છે. ચલો આપણે એને હોરિઝોન્ટલ લાઇનથી ડ્રો કરી એટલે તમને ખબર પડે. જો અહીંયા તમારી એન્ટ્રી મળે છે અને આ તમારો સ્ટોપ લોસ થાય છે. નાનામાં નાનો સ્ટોપ લોસ છે, બરોબર છે, પરંતુ તમે મુવમેન્ટ જુઓ, તમને કેટલું સરસ મજાનું રિસ્ક રિવોર્ડ મળી રહ્યું છે. તમને અહીંથી સરસ મજાનો અપટ્રેન્ડ મળી રહ્યો છે. તો હેમર અને ઇન્વર્ટેડ હેમર કેન્ડલસ્ટિક પેટર્ન છે નાની, પરંતુ તમને બહુ સરસ મજાના ટ્રેડ એના બિહાફ પર મળે છે. આશા રાખું છું કે વિડીયોમાં ખબર પડી હશે. જો હજી સુધી ખબર ના પડી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ અને અમને ત્યાં મેસેજ કરી શકો છો. અમે તમારા દરેક ક્વેશ્ચનના જવાબ અમે તમને આપીશું, બરોબર છે. અને અમે લાઈવ માર્કેટમાં તમને સપોર્ટ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ. તો હજી સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો જોઈન કરી શકો છો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે આવનારી દરેક વિડીયો તમારા માટે લર્નિંગથી ભરપૂર હશે. તમને કોઈ પણ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો અમે તમને શ્યોર મદદ કરીશું, કેમ કે અમારો મોટિવ છે કે જે બિગિનર ટ્રેડર છે એ માર્કેટને બેઝિકથી એડવાન્સ સુધી શીખે. થેન્ક યુ, ધન્યવાદ.